નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 29/12/2025. હું છું આજે એક ફિલ્ડ વિઝિટમાં, જે રાજકોટ તાલુકાનું ગામ છે અને એમની વાડી આપણે વિઝિટમાં છીએ. તો કાયદેસરની સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર જ છે એને આજે આપણે એક વિઝિટમાં બોલાવ્યો. ભાઈ હવે આ જીરુને પિયત આપવું કે શું? ઘણા ફોન આવતા હતા પણ હવે સમયના સંજોગના કારણે નીકળી નથી શકાતું, પણ આજે તો ફરજિયાત એક વિઝિટ કરવી જ પડી હતી. જીરાનો પાક તમે જોઈ શકો છો કે આને એના માટે એક પ્રશ્ન એવો હતો કે આને પિયત હવે એક આપવું કે ન આપવું. તો એના માટે આપણે રૂબરૂ જે છે વિઝિટ કરી છે. પહેલાં સંપૂર્ણ માહિતી લઈ પછી આગળ જે છે આપણે વિડીયોમાં તમને માહિતી આપીએ. તો ચંદુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે છે આ જીરાનો પ્લોટ ખૂબ સરસ રીતે તૈયાર કર્યો છે. તમારું નામ આપી દો. ચંદુભાઈ વલ્લભભાઈ રામોલિયા. ચંદુભાઈ વલ્લભભાઈ રામોલિયા. ગામ કયું? ગામ દહીસડા ઊંડ, તાલુકો પડદરી. દહીસરણા ઊંડ ગામ છે, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ છે. બરાબર છે. હવે ચંદુભાઈ, આપણે આ જીરાનો જે છે એ પ્લોટ કેટલા દિવસનો થયો અંદાજિત? 60 દિવસની આજુબાજુ. 60 દિવસનો જે છે જીરાનો પ્લોટ થયો છે અને એક એને મનમાં એવું હતું કે હજી આપણે એને એક પિયત આપવું છે. આ જીરું જે છે એ 5 નંબર છે, બરાબર ને? 5 નંબર છે અને આગળનો જે છે એ પ્લોટ જે છે એ 4 નંબર છે. 4 નંબર અને 5 નંબર બંને વેરાયટીનું આપણે જે છે એ વાવેતર કરાવેલું છે. રિઝલ્ટ ખૂબ જ સારું. તમે જોઈ શકો છો કે યોગ્ય માવજત કરવાથી કેવા પરિણામ મળે છે આજ ખેડૂત મિત્રોને જ ખબર પડે છે. ચંદુભાઈ, તમે આમાં ટોટલ દવાના છંટકાવ કેટલા કરેલા છે? 4 રાઉન્ડ મારેલા. ટોટલ દવાના 4 રાઉન્ડ કરેલા છે. એમાં વચ્ચે એક સુકારો પણ આવી ગયો હતો, બરાબર છે? આગળ સુકારો આવી ગયો હતો. તો એમાં તમે શું દવા મારી હતી કે નથી રોકાઈ ગયો, સીધો બ્રેક થઈ ગયો? જેનેટ. ધાનુકા કંપનીનો આપણે જેનેટની પણ ભલામણ કરીએ છીએ કે ભાઈ જેને સુકારાનો પ્રશ્ન આવતો હોય એને જેનેટ મારી શકાય છે. પછી આ વૃદ્ધિ વિકાસ માટે આપણે તમને ભલામણ કરી રીતે ભાઈ એક પ્રોડક્ટ આ એક વખત ચોક્કસથી લઈ જાઓ. જે દવાનું નામ છે સંગમ. સંગમ આપણે આના આગળના રાઉન્ડે માર્યું. કેવું રહ્યું એનું રિઝલ્ટ ચંદુભાઈ? 100% એટલે કે આપણે ખેડૂત મિત્રોને ભલામણ જ કરીએ છીએ કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે આવે છે સંગમ, ખૂબ સારા પરિણામ આપે છે. તો એ જે છે એ સારા રિઝલ્ટ મળે છે. આવી જ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ અને ખેડૂત મિત્રો વાપરી અને એના રિઝલ્ટ મેળવે છે. એના માટે આજે આપણે રૂબરૂ વિડીયો બનાવવાનું થયું કે રિઝલ્ટ આનું ખૂબ સારું છે. અને આ જીરું છે 60 દિવસનો પ્લોટ થયો છે અને આજે આપણે આને પાવા માટેની ભલામણ કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, એક પિયત આપી દો. શું કામ? એને કે હજી આનો ગ્રોથ સારો થશે અને સારો ગ્રોથ થશે તો આનું ઉત્પાદન ચોક્કસથી સારું મળશે. તો આપણે પાણી સાથે આપણે મેટાલેક્ઝિલ પાવડર છે અને જે છે એ ઓર્ગેનિક કાર્બન, બરાબર ને, આપેલું છે? ઓર્ગેનિક કાર્બન અને મેટાલેક્ઝિલ જે છે એ રેતી અને ધૂળ સાથે મિક્સ કરીને ઉડાડવાનું કીધું હતું. પણ એ આપણી રાહે હતા કે ભાઈ તમે આવો પછી આપણે ઉડાડીએ પછી પિયત આપવું છે. તો આપણે જોયો પ્લોટમાં કોઈ જાતનો સુકારાનો પ્રશ્ન નથી હતો, પણ એ બ્રેક થઈ ગયો છે. કમ્પ્લીટ સારું અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. આખો પ્લોટ તમે બતાવવાની કોશિશ કરજો. ખૂબ સારું પરિણામ. તો આ જીરું આપણે હજી એક પિયત આપવું છે અને સારું ઉત્પાદન મળે આવા પ્રયત્ન સાથે જે છે ખેડૂત મિત્રોને આનંદ થાય કે ના વસ્તુ આપણે ઉપયોગ કર્યો અને રિઝલ્ટ મળ્યું. કેવું લાગે છે ચંદુભાઈ તમને આપણી દવાની માહિતી? વિડીયો તમે જોવો છો, લગભગ અહીંથી 40 કિલોમીટર દૂર થાય છે કાલાવડ. તો આજુબાજુમાં સેન્ટર પણ ઘણા બધા મોટા છે અને ઘણા બધા એગ્રો પણ છે. છતાં તમે 40 કે 50 કિલોમીટર આજુબાજુ દૂર થાય છે, ત્યાંથી તમે જે છે દવા લેવા આવો છો. તો તમને ખરેખર શું રિઝલ્ટ મળે છે? કેવું તમને દેખાય? 100% રિઝલ્ટ મળે છે. આપણે ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ. એ ભાઈ ચંદુભાઈ વિડીયો જોવે છે. આપણા લગભગ 3 વર્ષથી આ કસ્ટમર થઈ ગયા છે વિડીયોના માધ્યમથી અને લગભગ બધી દવાની માહિતી આપણી પાસેથી જે છે દવા આપણે જે છે ભલામણ કરીએ છીએ એ મુજબ જ છંટકાવ કરે છે. તો સારા પરિણામ ચોક્કસથી એમને મેળવે જ છે. આ રહ્યું એનું નજર સામે રિઝલ્ટ. ખેડૂત મિત્રો, આપણે એને બે વેરાયટીનું વાવેતર કરાવેલું છે અને ખૂબ સારું અત્યારે પરિણામ જોવા મળી રહ્યું છે. પિયત આપે છે. 15-20 દિવસ પછી જો ફરી પાછું આવવાનું થશે તો આપણે ચોક્કસથી વિડીયોના માધ્યમથી બતાવશું કે પિયત આપ્યા પછી કે મહિના દિવસ પછી આ પાકની સ્થિતિ કેવી છે અને ઉત્પાદન કેટલું મળ્યું છે. એ ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્રોને આપશું. મિત્રો, તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. આ ભાઈ એનું જે છે ભાગમાં વાવે છે. કેવું લાગે ભાઈ તમને દવાનું રિઝલ્ટ? બરાબર લાગે. બરાબર રિઝલ્ટ છે. રિઝલ્ટ સારું આવે એવી જ દવાનો ઉપયોગ કરવાનો, એટલે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. આવા મુદ્દા સાથે આપણે જે છે એ ચેનલમાં વિડીયો મૂકતા હોઈએ છીએ. મિત્રો, તો વિશેષ કંઈ માહિતીની જરૂરત પડે 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.